બનાસકાંઠાની વાત આગળ તો બનાસકાંઠાના વિરમપુર ગામમાં અફીણની ખેતીનો પર્દાફાશ થયો છે। વરિયાળી અને મકાઈના વાવેતરની વચ્ચે અફીણનું વાવેતર કરવામાં આવ્યું હતું અને જેનો હવે પર્દાફાશ થયો। પોલીસે મુકેશ ઠાકોર અને વરચંદ ઠાકોર નામના શખ્સને ઝડપી પાડ્યા। 4 કિલોથી વધારે અફીણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો વરિયાળી અને મકાઈ કે જેનું વાવેતર કરવામાં આવ્યું હતું ખેતરમાં અને ખેતરમાં તેની વાવેતરની આડમાં અફીણનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં જ દરોડા પાડવામાં આવ્યા। પોલીસે મુકેશ ઠાકોર અને વરચંદ ઠાકોર નામના શખ્સને ઝડપી પાડ્યા। વરિયાળી અને મકાઈના વાવેતરની વચ્ચે અફીણનું વાવેતર કરવામાં આવ્યું હતું અને જેનો હવે પર્દાફાશ થયો। પોલીસે મુકેશ ઠાકોર અને વરચંદ ઠાકોર નામના શખ્સને ઝડપી પાડ્યા। 4 કિલોથી વધારે અફીણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો વરિયાળી અને મકાઈ કે જેનું વાવેતર કરવામાં આવ્યું હતું ખેતરમાં અને ખેતરમાં તેની વાવેતરની આડમાં અફીણનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં જ દરોડા પાડવામાં આવ્યા। પોલીસે મુકેશ ઠાકોર અને વરચંદ ઠાકોર નામના શખ્સને ઝડપી પાડ્યા।